તંત્રનું ગયા વિડીયોની અંદર આપણે મનુષ્યમાં પાચન ધોરણ 7 ચેપ્ટર નંબર 2 ની અંદર ભણી ગયા. હવે આ વિડીયોની અંદર થોડું ગયા વિડીયોમાં આના વિશે માહિતી આપી હતી, એ જ વાતને આગળ વધારવાની છે. એની અંદર પહેલું જોઈએ મુખ ગુહા. કેને કહી શકીએ એ આપણે ગઈ વખતે વાત કરી હતી. ફરીવાર તમને રિવિઝન કરાવું છું કે મનુષ્ય પોતાના મોં દ્વારા ખોરાક ગ્રહણ કરે છે, જેને આપણે મુખ ગુહા કહી શકીએ. એ સમજતા પહેલા પોતાની ટેક્સ્ટ બુકની અંદર બધાને અહીંયા આકૃતિ આપેલી છે જ, એ બાળ મિત્રોને જોઈ લેવા વિનંતી. હવે મુખ ગૃહાની અંદર આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ ત્યારે મોઢાની અંદર આવેલા બીજા પણ ઘણા અવયવ કામ કરે છે, જે આપણે જાણીએ છીએ. કયા? તો કે નંબર 1 દાંત અને નંબર 2 જીભ. આ ઉપરાંત પણ લાળ ગ્રંથિ પણ મોઢામાં આવેલી છે જ, પણ જે આપણે જોઈ શકતા નથી. હવે દાંતની વાત કરીએ તો કે દાંતનું કામ શું? તો કે આપણે બધાને ખબર છે કે દાંત કોઈ પણ ખોરાકને ચાવવા માટે કામ આવે છે. હવે દાંતની આકૃતિ પણ બાજુના પેજ ઉપર છે જ, એ વિસ્તૃત તમને અહીંયા સમજાવું છું. પણ એ પહેલા કે જ્યારે બાળક જન્મે છે ત્યારે જન્મથી એમને દાંત હોતા નથી. ધીમે ધીમે 1 2 3 4 એ રીતના દાંત આવે છે. પણ એ જે દાંત છે એને આપણે કહીએ દુધિયા દાંત. કારણ શું? તો કે 6 થી 8 વર્ષ દરમિયાન એ પડી અને ફરી પાછા એ જ જગ્યાએ નવા દાંત બાળકને આવે છે. ત્યારબાદ તો કે એ દાંત મોટા થશે ત્યાં સુધી પરમેનન્ટ રહેશે, કાયમી રહેશે. એટલા માટે આપણે તેને કાયમી દાંત તરીકે પણ ઓળખી શકીએ છીએ. હવે દાંતની રચનાની અંદર આપણે જાણીએ છીએ કે ટોટલ 32 દાંત આવેલા, ઉપરનું જડવું અને નીચેનું જડવું. અહીંયા એવું કીધું છે પ્રવૃત્તિમાં કે પોતાની આંગળી સાફ કરી અને અરીસા સામે ઊભી અને પોતપોતાના દાંત જોઈ અને ગણવાના છે. કઈ રીતના? તો કે એક જડબાની આકૃતિ ટેક્સ્ટબુકમાં પણ છે અને અહીંયા દોરી અને તમને બતાવું છું કે દાંતના પણ ફરી પાછા 2 પ્રકાર. એક તો કે આગળના દાંત અને બીજું દાંત. એવું તમે સાંભળ્યું છે. એ શું છે એ વસ્તુ તમને અહીંયા સમજાવું. એના નામ પ્રમાણે અલગ અલગ ભાગ છે, જે નીચે કોષ્ટક ટેક્સ્ટબુકની અંદર આપેલું છે. ત્યાં સાથે પેન્સિલથી તમે નોંધતા જજો. આગળના 4 દાંત, મેઇન 4, જેને આપણે કહી શકીએ છેદક દાંત. આપણા દાંતમાં સૌથી આગળના ભાગે જે 4 દાંત છે એનું એક નામ આપેલું છે. કયા? તો કે નીચેના 4 અને ઉપરના 4 દાંત. એને છેદક દાંત તરીકે ઓળખે. કારણ શું? તો કે કોઈ પણ વસ્તુ તમે જ્યારે કાપો છો, ખાઓ છો, આપણે એવું કહીએ બધું. ઉદાહરણ તરીકે કોઈ પણ ફ્રૂટ્સ છે તમે ખાઓ છો, શું કરો? તો કે મોઢા પાસે રાખી અને આગળના 4 દાંતની મદદથી ત્યાંથી એ કટ કરો છો. પણ એના પછી ના 2 બાજુના એક દાંત કયા? તો કે બંને બાજુ આવેલા, જેને તમે કહી શકો રાક્ષી દાંત. 4 દાંતની બંને બાજુ કેટલા થશે? તો કે એક જડબામાં 2,
દાઢની મદદથી ખોરાકને ચાવવો. એમાં આ જે બે અને પેલી બાજુ એને અગ્ર દાઢ કહી શકાય. એના પછીની જે ત્રણ છે એ મોટી દાઢ છે. જો કામ શું તો કે આગળના ચાર દાંતથી કોઈ પણ વસ્તુ કાપવી, એના પછી કાપવી, વેચવી, ચીરવી, જે તમે કહો. સાઈડની જે અહીંયા દાંત આપેલા છે રાક્ષી દાંત, કોઈ પણ વસ્તુને તમારે ખેંચવી હોય ત્યારે તમે શું કરો તો કે આગળના દાંતનો વપરાશ નહીં કરો, ત્રાંસુ રાખી અને ખેંચો. ઉદાહરણ તરીકે શેરડી, જ્યારે તમારે એની ઉપરથી છાલ કાઢવાની હોય ત્યારે તમે ત્રાંસી પકડી અને પછી એને કાઢી શકો છો. એના પછી કોઈ પણ ખોરાક મોઢામાં જશે અને જ્યારે તમે ચાવવાનું શરૂ કરો છો તેનો વપરાશ કરશો તો કે આ બધી જ દાઢમાં ખોરાકને લઈ અને એ પાચન સ્વરૂપે એકદમ ઝીણું થશે અને પછી એ ધીમે ધીમે મોંથી આગળ જશે. હવે નીચે એક કોષ્ટક આપેલું છે. દાંતનો પ્રકાર, દાંતની સંખ્યા, નીચલું અને ઉપલું જડબું અને ફૂટ. એમાં અહીંયા કોષ્ટક બનાવી દઉં છું, તમે લોકો એમાં સંખ્યા લખી લેજો. દાંતનો પ્રકાર, એમાં કાપવા કે બચકું ભરવા, કયા દાંત વપરાય છે તો કે આપણે હમણાં જ શીખી ગયા કે છેદક દાંતનો ઉપયોગ એમાં થાય છે. છેદક દાંત કેટલા તો કે ઉપલા અને નીચલા જડબામાં. માપેલું કાપવા કે બચકું ભરવા ટોટલ નીચલા જડબામાં 4, ઉપલા જડબામાં પણ 4, કુલ કેટલા થશે તો કે 8. એના પછી નંબર 2 છે રાક્ષી દાંત. કેના વપરાશમાં આવે તો કે ચીરવા કે ફાડવા. કેટલા હોય તો કે ઉપલા જડબામાં 2, નીચલામાં પણ 2, ટોટલ 4. એના પછી દાઢ બધી જ સાચી લેવાની છે. ટોટલ કેટલી તો કે દાઢની અંદર પહેલા તો દાંતનો પ્રકાર, ત્યાં એનો શું વપરાશ થાય તો કે ખોરાકને ચાવવા માટે. કેટલી હોય ટોટલ તો કે ઉપલા જડબામાં 10 અને નીચલામાં પણ 10, ટોટલ 20. અહીંયા તમે ટોટલ કરી લો કેટલો થશે તો કે 20, 4, 24 અને 8, 32. આમ આપણા મોઢાની અંદર ટોટલ 32 દાંત આવેલા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ એમાં જ વિસ્તૃત કોઈ પણ ખોરાકને તમે ચાવો છો ત્યારે એની સાથે સાથે પેજ નંબર 14 ઉપર આપેલું છે કે એની સાથે પાચક માટેની લાળ મળે છે. એ લાળ શું કામ કરે છે એના માટે એક પ્રવૃત્તિ આપી છે. કસનળી 2 અલગ અલગ લેવાની છે. એકદમ સહેલી પ્રવૃત્તિ છે, તમે જલ્દી સમજી શકો એવી. એક કસનળીની અંદર રાંધેલા ચોખા, જેને આપણે ભાત કહીએ છીએ, એ મૂકવાના છે અને બીજી કસનળીની અંદર રાંધેલો ભાત છે પણ કેવો તો કે આપણા મોઢામાં થોડી વાર સુધી ચાવી અને પછી એને મૂકવાના. ત્યારબાદ એમાં થોડું પાણી ભેળવી દેવાનું અને નંબર 1 એની અંદર શું ઉમેરવાનું તો કે આયોડિનના ટીપા. હવે જ્યારે આ પ્રવૃત્તિ તમે કરશો ને ત્યારે રિઝલ્ટની અંદર તમને જેની અંદર ઉકાળેલા ચોખા એટલે કે ભાત નાખેલા છે એ આકૃતિમાં તમને અહીંયા
અંદર પ્રક્રિયા કોઈ પણ ખોરાક ચાવો છો ત્યારે સતત આ પ્રક્રિયા થતી જ રહે છે. એના માટે કઈ અલગ પ્રક્રિયા કરવાની જરૂર નથી. ત્યારબાદ આપણે જોઈએ મીઠાઈ અને દાંતનો સડો. આપણે ઘણી વખત ઘરે પેરેન્ટ્સને એવું કહેતા સાંભળ્યા હોય કે બહુ ગળ્યું નહીં ખાવાનું કારણ કે દાંત સડી જશે. પણ સડી જવું એટલે શું? અહીંયા સરસ મજાની માહિતી આપી છે કે દાંતની અંદર આપણા મોઢામાં બેક્ટેરિયા તો રહેલા હોય જ છે, પણ ઘણી વખત એવું થાય કે આપણે અલગ અલગ ખોરાક ખાઈએ છીએ ત્યારે જો ખોરાક ખાય અને મોઢું સાફ ન કરીએ તો શું થાય? તો કે એ અંદર આવેલા બેક્ટેરિયા એક પ્રકારનો એસિડ ઉત્પન્ન કરે છે અને એ જે વધેલો ખોરાક છે એ ધીમે ધીમે સડવા માંડે છે અને એમાંથી એસિડ ઉત્પન્ન થાય છે. હવે એ એસિડ આપણા દાંતને નુકસાન કરતા છે. જો આપણે દાંત સાફ ન કરીએ તો એ જ એસિડ દાંતનો સડો પ્રેરે છે અને ધીમે ધીમે એ દાંત સડતા જશે અને ક્યારેક એવું થશે કે એ દાંતમાં ખૂબ જ દુખાવો થશે અને ક્યારેક એ દાંત જો વધુ સડી જશે તો એને દાંતને મોઢામાંથી કઢાવવો પણ પડશે. હવે આપણને ખબર છે કે આપણે બ્રશ કરીએ છીએ એ ઉપરાંત જો દાંતની અંદર બીજા કોઈ પણ અનાજના કણો ભરાઈ ગયેલા રહે અને પૂરેપૂરી રાત્રે આખી રાત અથવા તો અમુક કલાક જો એ દાંતમાં રહેશે તો એ પણ એક પ્રકારનું નુકસાન કરે છે. ત્યારબાદ એક સરસ મજાની વાત આવી છે કે ભોજન ખાય અને દાંત સાફ કરવા. પણ દાંત સાફ કરતી વખતે ઘણીવાર આપણે શું થાય તો કે ઉતાવળમાં ખોરાક ખાધેલો હોય એવા સમયે ખોરાક અન્નળીની બદલે શ્વાસ નળીમાં જતો રહે છે અને આપણને એકાએક ઉધરસ આવે છે. આનું કારણ શું છે? તો કે અન્નળી આપણે જેમ આગળ વાત કરી કે મોઢામાંથી ખોરાક ચાવી અને ડાયરેક્ટ અન્નળીમાં પસાર થાય છે. એ અન્નળીમાં ખોરાક જાય છે એ સાથે સાથે એમની સાથે શ્વાસ નળી પણ ક્યાંક જોડાયેલી છે. જો એ ખોરાક અન્નળીમાં જતો હોય અને એવા સમયે ક્યારેક એ શ્વાસ નળીમાં એના અમુક કણો જતા રહેશે તો આપણને ઉધરસ આવશે, આપણને ઘણી વખત ઉબકા પણ થશે. ત્યારબાદ નવો પોઈન્ટ જોઈએ જીભ. આપણે આગળ મેઇન પોઈન્ટ જોયો મુખ ગૃહાની અંદર પહેલું દાંત જોયું, બીજું જોઈએ જીભ. હવે જીભનું નામ શું? તો આપણે એવું કહીએ છીએ કે સ્વાદ પારખવા માટે આપણે જીભનો ઉપયોગ કરીએ છીએ, પણ તમને એની ખબર છે કે જીભની અંદર પણ ઘણા બધા ભાગ એવા છે કે જે અલગ અલગ સ્વાદ પારખે છે. એવું જરૂરી નથી કે જીભ છે એ એક જ સ્વાદ એક સરખી રીતે પારખી શકે, એવું નથી. પણ અલગ અલગ જગ્યા, ઉદાહરણ તરીકે જીભનો આગળનો ભાગ, એમની બે બાજુના ભાગ, જીભનો છેલ્લો ભાગ, એ બધી જ જગ્યાએ અલગ અલગ સ્વાદ પારખી શકાય છે. એનું ઉદાહરણ અહીંયા આકૃતિ સાથે તમને સમજાવું છું. એમાં જોઈએ જીભની રચના. તમારી પાસે ટેક્સ્ટબુકની અંદર જીભની આકૃતિ દોરેલી જ છે અને ત્યાં તમારે માત્ર પેન્સિલથી નામ લખી લેવાના છે. હવે અહીંયા આપણને એક પ્રવૃત્તિ દ્વારા સમજાવ્યું છે. પ્રવૃત્તિમાં શું કરવાનું? તો કે ગળી વસ્તુ, ખારી વસ્તુ, તુરી વસ્તુ અને કડવી વસ્તુ અથવા ખાટી વસ્તુ એવી 6-7 વસ્તુ તમારે લેવાની છે. જીભની અંદર અલગ અલગ જગ્યાએ એક જ વસ્તુ મૂકવાની અને નક્કી કરવાનું કે કયા ભાગની અંદર સૌથી વધારે તમે સ્વાદ પારખી શકો છો. ઉદાહરણમાં અહીંયા પહેલું જોઈએ જીભનો સૌથી આગળનો ભાગ. કયો સ્વાદ પારખે? તો કે ગળ્યો સ્વાદ. ગળ્યો સ્વાદ. બધાને ગળ્યું ભાવે છે, ચોકલેટ્સ ભાવે છે. સૌથી વધારે મીઠી ક્યાં લાગશે? તો કે તેમાં જીભ વડે જ્યારે એને ચાટશો ત્યારે. એના પછી આવશે બંને બાજુ
ખારો એટલે નિમક, આપણે જે ખારું કહીએ છીએ એ જ વસ્તુ બંને બાજુ ખારો સ્વાદ સૌથી વધારે પાકી છે. ત્યારબાદ એની ઉપરનો કયો તો કે ખાટો ભાગ. ખાટું ખાઈએ ત્યારે સૌથી વધારે ખાટું ક્યાં ભાગમાં લાગે તો કે જીભના આગળથી લઈ અને બાજુમાં ખારો, એના પછી ખાટું. હવે છેલ્લું આવે છે જીભ જે ભાગ સાથે મોઢામાં જોડાયેલી છે ત્યાં સૌથી વધારે કયો સ્વાદ પારખી શકાય તો કે કડવો અથવા તો તીખો. આપણે બધા દવા પીએ છીએ, એ દવા ઘણી વખત એવું થાય કે મોઢામાં ઉગાડી અને તમે પીઓ છો ત્યારે એકદમ કડવું લાગે છે. આપણે એવું બોલીએ છીએ કે મારા મોઢામાંથી કડવો સ્વાદ જતો જ નથી, પણ એ ક્યાં કડવું લાગે છે તો કે જીભના અંદરના ભાગમાં એ સૌથી વધારે કડવો સ્વાદ ત્યાં પારખી શકાય. જો તમે એ જ કડવી દવા મોઢાના આગળના ભાગેથી પીશો તો કડવું તો લાગશે, પણ શું થશે તો કે ત્યાં જે જીભના પાછળના ભાગે કડવું લાગે છે એટલું બધું કડવું લાગશે નહીં. આની પાછળનું કારણ શું તો કે જીભની અંદર અલગ અલગ સ્વાદ પારખવા માટે અલગ અલગ સ્વાદ ગ્રંથિઓ આવેલી હોય છે. એ પૂરેપૂરી જીભમાં હોય જ છે, પણ અમુક ભાગની અંદર અમુક સ્વાદ ગ્રંથિ વધારે પ્રમાણમાં હોય, જેથી કરીને ત્યાં તમે એ સ્વાદ સૌથી વધારે પારખી શકો છો. ત્યારબાદ જોઈએ મેઇન પોઈન્ટ કયો તો કે પહેલો મુખ ગૃહ આપણે જોયું, એના પછી જોઈએ અન્નનળી. અહીંયા આકૃતિ છે અને બીજું હું આકૃતિ અહીંયા દોરી અને સમજાવું છું. અન્નનળી કેવી આકૃતિ આવશે તો કે અહીંયા મોઢાનો ભાગ આવે છે એ આપણે જોતા નથી, પણ મેઇન આકૃતિ ક્યાંથી તો કે અહીંયા નીચે છે, ગળાના ભાગેથી. શું છે તો કે અહીંયા ભાગેથી આ ખોરાક પસાર થાય છે. આ પૂરેપૂરી છે અન્નનળી. અને આ જઠર. તો અન્નળી આપણને બહાર ક્યાં દેખાતી નથી. અન્નળી ક્યાં હોય તો કે મોઢામાં ચાવેલો ખોરાક જે અંદરના ભાગે જાય છે એ વસ્તુ છે અન્નળી. તમે દાંત વડે ખોરાકને ચાવો છો, સાથે સાથે મોઢાની લાળ વળે છે, એ લાળ ક્યાં જશે તો કે અન્નળીમાં ચાવેલો ખોરાક ધીમે ધીમે પસાર થશે. ત્યારબાદ શું થશે તો કે એ ખોરાક આગળ જઈ અને અન્નળીમાંથી ક્યાં જાય તો કે જઠરની અંદર. જઠર તો કે અહીંયા આકૃતિ દોરેલી છે અને વિસ્તૃત માહિતી પણ તમને આપીશ. અન્નળીમાંથી ખોરાક પસાર થઈ ધીમે ધીમે એ જઠરમાં જશે. હવે અન્નળીમાં જ્યારે ખોરાક પસાર થાય છે ત્યારે અન્નળી ધીમે ધીમે હલનચલન પામતી હોય, જેથી કરીને ખોરાક ધીમે ધીમે આગળ વધી શકે છે. હવે ઘણી વખત એવું થાય કે આપણને જમ્યા પછી વોમિટ થાય. વોમિટ એટલે ઉલટી. એનું કારણ શું તો કે જ્યારે ખોરાક અન્નળીમાંથી પસાર થઈ અને જઠરમાં જાય છે, કોઈ પણ સંજોગો વસાત જઠર એ ખોરાકને સ્વીકારતો નથી, ત્યારે શું તો કે એ ખોરાક ફરી પાછો બહાર નીકળવા પ્રયત્ન કરે છે. અને એ આંખની જે ગતિ છે એ કેવી હોય તો પાછળ તંત્ર ઉપરથી નીચે. પણ જ્યારે જઠર ખોરાક ન સ્વીકારે ત્યારે શું થાય તો કે નીચેથી ઉપરના ભાગે ફરી પાછો ખોરાક આવે છે અને આપણને એ ઉલટી અથવા તો ઉબકા અથવા તો આપણે એને વોમિટિંગ કહી શકીએ એ સ્વરૂપે એ ખોરાક બહાર. ત્યારબાદ જોઈએ જઠર. હવે આપણે જે અગાઉ વાત કરી કે
જાડી દિવાલવાળી કોથળી જેવું છે. એ શું કામ કરે તો કે ખોરાકનો સંગ્રહ અને પાચન. હવે એનો આકાર કેવો છે તો કે તેનો આકાર પહોળા યુ આકાર જેવો છે. આપણે બધા આકૃતિ આપણી પાસે છે એટલે એમાં જોઈ શકીએ છીએ કે જઠર જાડી કોથળી જેવી રચના ધરાવે છે એની દિવાલ અને એનો આકાર પહોળા યુ જેવો છે. અન્નળી દ્વારા જઠરની અંદર એક છેડેથી ખોરાક આવે છે, એમાં દાખલ થાય છે અને બીજો છેડો ક્યાં ખુલે છે